નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે। આજથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 5 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ, તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો પંચમહાલ, અરવલ્લી, પાટણ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, जिसमें हम वार्निंग की बात करेंगे तो आज के लिए मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पे ऑरेंज अलर्ट और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास होगी, वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, महसागर, दाहोद, छोटा उदयपुर, नर्मदा और जो सौराष्ट्र और कच्छ रीजन के डिस्ट्रिक्ट हैं उसमें जहाँ पे ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं कच्छ, बोटाड, गिर सोमनाथ, जामनगर, मोरबी, राजकोट और इसके साथ ही सुरेंद्रनगर और जो डिस्ट्रिक्ट और गिर सोमनाथ और दीव डिस्ट्रिक्ट है। और इसके अलावा जो गुजरात और सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे येलो अलर्ट है। और તો 4 થી 8 મે સુધી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન શાસ્ત્રી મલાલ પટેલે આગાહી કરી છે। ભારે આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ ખાબકશે। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે, તો વીજળીના કડાકા સાથે તોફાની કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। ભારતના કેટલાક ભાગોમાં તો 80 કિલોમીટરની પ્રતિ ઝડપે આંધી પવન ફૂંકાવાની શક્યતા રહેશે, જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે કચ્છના કેટલાક ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી કોઈ ભાગમાં તીવ્ર વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં હળવું પૂર પણ આવી શકે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં ગરમી બાદ માવઠું થવાની આગાહી કરવામાં આવી છે। હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। 5 મે થી 10 મે દરમિયાન રાજ્યમાં માવઠું પડશે। કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડશે, તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદની આગાહી કરાઈ છે। એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને દાહોદ, ગોધરા અને મહીસાગર જેવા વિસ્તારો છે કે એમાં પણ 5 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા છે કે ત્યાં માવઠાની તીવ્રતા ઓછી રહેશે, ત્યાં છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય ઝાપટા કોઈ દિવસમાં પડે તેવી શક્યતાઓ છે। આ માવઠું છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્ર માટે તીવ્ર માવઠું હશે। આમાં અમુક સમયે ગાજવીજ અને પવન સાથે માવઠાના વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે અને અમુક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડશે। તો માવઠાની આગાહી વચ્ચે કચ્છમાં હવામાનમાં પલટો આવ્યો છે। ભારે પવન સાથે વાતાવરણ ધૂંધળું બની ગયું છે। કચ્છ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને ભારે પવન સાથે અત્યારે વાતાવરણ ધૂંધળું બન્યું છે। તો હવામાન વિભાગની આગાહીના પગલે માંડલમાં વરસાદ ખાબક્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે। માંડલ ગામના ખેડૂતો કમોસમી વરસાદથી ચિંતિત બન્યા છે। ખેડૂતોને અજમાના પાકમાં ભારે નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે। સરકાર સર્વે કરી વળતર આપે તેવી હવે ખેડૂતોએ માંગ કરી છે। પણ છે તો માંડલ તાલુકાની અંદર જે માવઠાના કારણે ખેડૂતોને અજમાના પાકમાં પારાવાર નુકસાન છે। ચાલુ વર્ષે 2024ના 25ના વર્ષમાં શરૂઆતથી જે વરસાદે માઝા મૂકી છે એનાથી ખેડૂતોને જે ચોમાસું પાક છે એમાં તો ફેલ જ હતો માંડલ તાલુકો ટોટલ। અને અત્યારે જે છેલ્લો ગોળીઓ આવ્યો ખેડૂતના હાથમાં અજમાનો, તો આજે જે સવારથી વહેલી સવારથી જે માવઠું થયું એનાથી ખેડૂતોને બહુ નુકસાન થયું છે। એમાં અજમાના પાકમાં ખેડૂતને અપવાદરૂપ ખેડૂતોએ અજમો પોતાના ઘર ભેગો કરી દીધો છે, પણ જે છે એમાંથી ખેડૂતને કશું લેવાનું રહેતું નથી। શું માંગ છે તમારી? અમારી એવી માંગ છે કે સરકાર બને તો ખેડૂતોને મદદરૂપ થાય।
તો રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને જેના પગલે રાજ્યના અનેક જિલ્લામાં સવારથી જ માવઠું જોવા મળ્યું છે। આણંદ, પાલનપુર, અમદાવાદ અને રાજકોટમાં વરસાદ પડ્યો છે તો બનાસકાંઠાના પાલનપુરમાં પવન સાથે વરસાદ પડ્યો। આણંદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેમજ માર્કેટ યાર્ડમાં પડેલી જણસી પણ પલળી ગઈ છે। દાંતીવાડા, અમીરગઢ, વિરમગામ અને અરવલ્લીના ભિલોડામાં કમોસમી વરસાદ પડ્યો છે અને વરસાદને કારણે પાક સંપૂર્ણપણે પલળી ગયો છે। તો સુરેન્દ્રનગરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। પાટડી તાલુકામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, જેના બાદ ઝીંઝુવાડા, ધામા, ચીકાસરમાં પણ વરસાદ પડ્યો છે। મુવાડા, રસુલાબાદ, હેમતગઢ અને વિસાવડીમાં પણ વરસાદ પડ્યો છે। પાટડી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું। ઉનાળુ તલ સહિતના પાકને મોટા પાયે નુકસાનની ભીતિ સર્જાઈ। તો બનાસકાંઠામાં કમોસમી વરસાદથી ઠેર ઠેર નુકસાનની જોવા મળી રહી છે। કમોસમી વરસાદ આવતા લગ્નમાં વરસાદ વિઘ્ન બન્યો છે। અનેક જગ્યાએ ભારે પવનથી લગ્ન પ્રસંગમાં બાંધેલા મંડપો ઉડ્યા છે। એક બાજુ લગ્નની સિઝન અને બીજી બાજુ કમોસમી વરસાદનો માર, લોકો પરેશાન બન્યા। બનાસકાંઠાના થરાદમાં કમોસમી વરસાદ પડ્યો છે। રાજસ્થાનને અડીને આવેલા ગામમાં વરસાદનું આગમન થયું। ભારે પવન સાથે કરા પડતા જનજીવન પ્રભાવિત થયું છે। દાંતીવાડા, ધાનેરા, થરાદમાં પણ એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે। દાંતીવાડાના પાંથાવાડા માર્કેટ યાર્ડમાં બેદરકારી જોવા મળી। વરસાદી આગાહી હોવા છતાં જણસી ન સચવાઈ। એરંડાની 500 થી વધુ તો રાયડાની જણસી પલળી ગઈ છે। પવનના કારણે બહાર પડેલી સમગ્ર જણસી પલળી ગઈ છે। વરસાદને કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે। તો આ તરફ અરવલ્લી જિલ્લામાં વરસાદ પડતા વેપારીઓને નુકસાન થયું છે। ભિલોડા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળી ગયો છે। ઘઉં, મકાઈ, સોયાબીન પલળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। તાડપત્રીથી પાકને બચાવવાનો વેપારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો। વેપારીઓએ સરકાર પાસે હવે સહાયની માંગણી કરી છે। વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ, એમાં ઘઉં, મકાઈ, સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી ગયું છે। એનું સરકાર ધ્યાન લઈને અમને થોડી મદદ આપે। મારી દુકાન માર્કેટયાર્ડ ભિલોડામાં આવેલી છે। આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંનું નુકસાન થયું છે। અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે। તો બનાસકાંઠા જિલ્લામાં માવઠાથી નુકસાન સર્જાયું છે। અમીરગઢ પંથકમાં વરસાદ પડતા પાકને નુકસાન થયું છે। વરસાદ પડતા બાજરીના પાકને ભારે નુકસાન થયું છે અને ભારે પવનને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ સર્જાઈ ગઈ છે। તો અમદાવાદના વિરમગામમાં માવઠાનો મોટો માર। કમોસમી વરસાદથી વિરમગામ એપીએમસીમાં નુકસાની જોવા મળી રહી છે। વિરમગામ એપીએમસીમાં ડાંગરનો પાક પલળી ગયો છે। ડાંગરના પાકને મોટા પાયે નુકસાનની ભીતિ। વહેલી સવારે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો। તો ગુજરાતમાં આગામી 5 દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે। અસહ્ય ગરમી વચ્ચે ગાજવીજ સાથે વરસાદનું એકાએક આગમન થયું છે। સોલા, ગોતા, ઘાટલોડિયા, ચાણક્યપુરી સહિતના વિસ્તારમાં વરસાદનું આગમન થયું અને આગામી 2 દિવસ અમદાવાદ શહેરમાં વરસાદની હજુ પણ શક્યતા છે। ગુજરાતના 12 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં માલ પલળે નહીં તે માટે વ્યવસ્થા કરવામાં આવી તેવું ખેડૂતો કહી રહ્યા છે અને ખેડૂતોએ માલ ઉતારવા માટે હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે। વેપારીઓ તથા દલાલ સાથે સંકલન કરી માહિતી એકઠી કરાઈ છે। વેપારીઓ જેટલો માલ ખરીદશે તેટલા જ માલ મંગાવવામાં આવશે।
બહાર જે એજન્સી ઉતરે છે એ એજન્સીની અમને વ્યવસ્થા એ માટે એવી કરેલ છે કે ભાઈ ટોકન સિસ્ટમથી ખેડૂતોને ટોકન મેસેજ દ્વારા રજિસ્ટ્રેશન પહેલાં કરાવે અને ટોકન દ્વારા ખરીદવા માટે અમે મેસેજ મોકલી હતી અને જેટલો માલ વેપારી ખરીદશે ને બગાડ ન થાય ખેડૂતના માલનો અને વેપારીના માલનો એટલો જ અમે માલ મગાવીએ છીએ. એ રીતની વ્યવસ્થા અમે ગોઠવે છે. એટલે જેવો વાતાવરણ ક્લિયર હોય, વાતાવરણ સાફ હોય તો એ પ્રમાણે અમે માલ ઉતારવા દેવામાં આવે અને જે બપોર સુધીમાં ભરાઈ જાય. અને જો વાતાવરણ ખરાબ હોય તો અમે પ્લેટફોર્મની અંદર ઉતારવાની એવી વ્યવસ્થા અમે કરેલ છે. તો વરસાદની આગાહીને લઈને બોટાદ એપીએમસી એલર્ટ થઈ ગયું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. તારીખ 4 થી 7 સુધી કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે સંપૂર્ણ જણસી ઢાંકીને લઈ આવવા માટે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. ગોડાઉનમાં સુરક્ષિત માલ રાખવા સૂચના અપાઈ. સૌરાષ્ટ્રનું મોટામાં મોટું કોટનનું હબ એવું બોટાદ માર્કેટિંગ યાર્ડ, જે 3 સબ યાર્ડ અને એક મુખ્ય યાર્ડ ધારણ કરે છે. કોટન યાર્ડની અંદર હાલ 25,000 મણ જેવા કપાસના આવક છે. સાથોસાથ અન્ય બાબરકોટ, લાઠીદળ અને મુખ્ય યાર્ડમાં કઠોળ અને અન્ય જણસીઓની આવક હોય. અમોએ ગઈ તારીખ 3ના રોજ એક જાહેર જોગ જાણવા માટે ખેડૂતોને જાહેરમાં અપીલ કરી છે કે આગામી તારીખ 4 થી 9 તારીખ સુધી સરકારશ્રી દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે. તો પાટીદાર અગ્રણીએ ફરી એકવાર મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. દીકરીઓની આત્મરક્ષા મુદ્દે ગગજી સુતરિયાએ મોટું નિવેદન આપ્યું છે. દીકરીઓને કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ. સરદારધામમાં તલવારની તાલીમ અપાય છે. ગગજી સુતરિયાએ કહ્યું છે કે 25 વર્ષ આગળનું વિચારીએ છીએ. ઇઝરાયલની જેમ એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે. એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય તો એના કમરે રિવોલ્વર લટકતી હોય છે. સાહેબ, हम जो कहत है वो 25 साल की एडवांस विजन की बात कर रहे हैं. ઇઝરાયલ કેવી રીતે ડેવલપ બાય ટક્કર લે છે? શા માટે? એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી છે ડિફેન્સ. એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ, બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ, વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છીએ. અને અંદર હું હાલી રહ્યું છે દેશમાં, એ બધું જોઈ રહ્યા છે. આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ. તો ગગજી સુતરિયાના નિવેદન પર હર્ષભાઈ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે મહિલા સશક્તિકરણની વાત કરી છે. તેઓ સરદારધામ સાથે જોડાયેલા છે. આ સંસ્થા મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયત્ન કરે છે. દેશમાં મહિલાઓ સૌથી વધુ ગુજરાતમાં જ સુરક્ષિત છે. મહિલાઓના સશક્તિકરણ માટે અને ખાસ કરીને ગુજરાતની દીકરીઓ કોઈ પોલીસમાં જાય, આર્મીમાં જાય, દેશ હિતના કામોમાં આવે, સરકારી અલગ અલગ વિભાગોની અંદર ખાસ કરીને આ દીકરીઓ પોતાનું કેરિયર બનાવી શકે, રાજ્યની સેવા કરી શકે એ દિશામાં કામ કરતા હોય છે. મહિલા સશક્તિકરણ માટે એ હંમેશા પ્રયત્નશીલ હોય છે. અને હું માનું છું ત્યાર સુધી જેમ તમે મને જે કહ્યું એ અગર જોઈએ તો એમનું જે ધ્યેય છે એ મહિલા સશક્તિકરણમાં આવનારા દિવસોમાં વધુમાં વધુ દીકરીઓ બી પોતાના સશક્તિકરણ માટે આ પ્રકારના ટ્રેનિંગ લે, આ પ્રકારની જે પોતાનું કોન્ફિડન્સ છે એ ડેવલપ કરે, તે માટે બોલ્યા હશે હું માનું છું. અને ખાસ કરીને ગુજરાતની સુરક્ષાની વાત કરીએ તો આજે બી દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ગુજરાત છે. અને ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાં દીકરીઓ પર બનેલી ઘટનાઓમાં કડકમાં કડક પગલાં જ માત્ર ભરાતા નથી, પરંતુ એ કોર્ટની અંદર બી લડીને રાજ્ય સરકારે દીકરીઓ પર જો કોઈ ઘટના બની હોય તો એની ઉપર સખ્ત કદમ ઉઠાવીને સખ્તમાં સખ્ત સજા અપાવવામાં ગુજરાત સફળ થઈ છે. તમે સૌ એના સાક્ષી છો કે 100 દિવસ અંદર ગુજરાતની અનેક દીકરીઓને ન્યાય અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે. તો ગગજીભાઈ સુતરિયાના નિવેદન પર ભાજપ સૌ પ્રવક્તાની પ્રતિક્રિયા સામે આવી છે. ગગજીભાઈએ જે નિવેદન આપ્યું તે તેમનું અંગત છે. કોંગ્રેસે રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઈએ. કોંગ્રેસ જેવું જોઈએ કે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે, મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી સુરક્ષિત છે. રોજ સામાજિક અગ્રણી ગગજીભાઈ સુતરિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એનું અંગત નિવેદન છે.
પરંતુ એમના નિવેદન બાદ જે રીતે કોંગ્રેસ કાકા રોલ કરી રહી છે, મને લાગે છે કોંગ્રેસે જોવું જોઈએ કે જ્યારે સુરક્ષાની વાત આવે છે તો ગુજરાત એક એવું રાજ્ય છે કે જે સૌથી સુરક્ષિત રાજ્ય છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ભારત દેશના અન્ય રાજ્યોમાંથી આવતી દીકરીઓ કે જે લોકો ભણવા આવે છે કે કમાવા આવે છે, અહીંની હોસ્ટેલ અને પીજીની અંદર સુરક્ષિત રહે છે. માતા પિતા પણ ખૂબ જ પોતાની જાતને એકદમ ટેન્શન ફ્રી સમજે છે કે જ્યારે ટ્રેનો નીકળીને ગુજરાત તરફ આવતી હોય છે ત્યારે અન્ય રાજ્યોના માતા પિતા પણ કહે છે કે અચ્છા અબ હું ગુજરાત પહોંચ ચૂક્યો અને શાંતિથી સુખીથી ઊંઘી જતા હોય છે. નવરાત્રિના દિવસોની અંદર પણ આખી દુનિયાને ખબર છે કે ગુજરાતની દીકરીઓ જ્યારે ગરબે ઘૂમતી હોય છે ત્યારે રાતે 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી સારા કપડોમાં ઘરેણાં પણ ખૂબ પહેરેલા હોય છે, પરંતુ સુરક્ષા જે છે ખૂબ સારી રીતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પાકિસ્તાન પર આકરા પ્રહાર. ભીખ માંગતા પાકિસ્તાન સામે નીતિન કાકાના કટ્ટર બોલ જે છે તે સામે આવ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન દુનિયામાં કટ્ટરો લઈને ફરતા, ભીખ માંગ્યા સિવાય પાકિસ્તાન પાસે કોઈ આરો નથી. આપણા વડાપ્રધાન ચાણક્ય બુદ્ધિ વાપરી રહ્યા છે. મોદી સાહેબ જેવા રાષ્ટ્રભક્ત અત્યારે કોઈ જ નહીં. આતંકવાદીઓને વીણી વીણીને બદલો લઈશું. પાકિસ્તાન ભિખારી થઈ ચૂક્યું છે, પાકિસ્તાન કંગાલ થઈ ચૂક્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન દુનિયાભરમાં ફરી પેલો કટોરો છે, પેલો લેનાર ભીખ માંગનાર કટોરો લઈને ફરે દુકાને દુકાને ઘેર ઘેર. એ પાકિસ્તાનનો જે વડાપ્રધાન હોય, ઇમરાન ખાન હતો તો એ ફરતો હતો, આ નવાઝ શરીફ હતો એ ફરતો હતો. હવે આ વડાપ્રધાન આવ્યા, ભીખ માંગ્યા સિવાય અત્યારે પાકિસ્તાનને કોઈ આરો નથી, ખાવાનું એ નથી. અને હવે આપણા વડાપ્રધાને, આપણી ભારત સરકારે ભારતમાંથી પાકિસ્તાનમાં એક પણ ચીજ વસ્તુ નિકાસ નહીં કરવાની. પાકિસ્તાનને મારવું છે પણ એક ઘાથી નથી મારવું, ટકરાઈ મારવું છે, ભૂખે રાખીને મારવું છે, અંદર લડી મરે એવી દશા કરવી છે. એ દશા કરવાનું પદ્ધતિસરનું આયોજન આપણી ભારત સરકાર, આપણા વડાપ્રધાન એ ચાણક્ય બુદ્ધિથી જ્યારે કરી રહ્યા છે ત્યારે આપણે બધા એમનામાં વિશ્વાસ રાખીએ. તો અમદાવાદના ચંડોળા તળાવ ખાતે આરોપી લલ્લા બિહારીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસ લલ્લા બિહારીને લઈને તેના ફાર્મ હાઉસ ખાતે પહોંચી. ડિમોલેશનની કામગીરી બાદ પોલીસે આરોપીનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. તો અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા. ચંડોળા તળાવ પાસે કાર્યવાહીને લઈને ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત. ચંડોળા તળાવમાં સરકારે દબાણો દૂર કર્યા છે. ફેઝ 1ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ફેઝ 2 અને 3ની કામગીરી હવે શરૂ કરવામાં આવશે. એક વર્ષથી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં એમના અધ્યક્ષસ્થાને અનેકવાર બેઠકો થઈ. ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3નું પ્લાનિંગ થયું. ફેઝ 1ની અંદર 1.5 લાખ મીટર જગ્યા જે સફાયો કરવાનો હતો એની કામગીરી, દેશના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું. આ જ જગ્યાને અમે ધ્વસ્ત કરી છે જ્યાંથી 4 જેટલા આતંકવાદીઓ પકડાયા હતા, જ્યાંથી ડ્રગ્સના કાર્ટલો પકડાયા હતા, જ્યાંથી નાની નાની મુસ્લિમ દીકરીઓને દેહ વેપારનો શિકાર બનાવવામાં આવ્યો હતો, જ્યાંથી થોડા દિવસ અગાઉ જ ખૂબ મોટી સંખ્યામાં પાછા બાંગ્લાદેશીઓ પકડાયા હતા. એ સંપૂર્ણ જગ્યાને ધ્વસ્ત કરી લેવામાં આવી છે અને સરકારી જગ્યાઓ જે હતી એને કબજો કરી લેવામાં આવ્યો. નિરાલી સોસાયટીમાં રીડેવલપમેન્ટનો આક્ષેપ પ્રતિ આક્ષેપ થયો છે. અમદાવાદના વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે સોસાયટી આવેલી છે. 105 સભ્યમાંથી 85 સભ્યો રીડેવલપમેન્ટ માટે તૈયાર છે. સોસાયટીના સભ્યોએ ભાજપના કોર્પોરેટર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે ગેરકાયદે બાંધકામ કર્યાના આક્ષેપ થયા છે. નિરાલી ફ્લેટમાં 3 દુકાનો ગેરકાયદે કરી હોવાના આક્ષેપ છે. ડેવલપમેન્ટની પ્રોસેસ ચાલે છે, એમાં હું પોતે આ રીડેવલપમેન્ટની પ્રોસેસ સાથે અસંમત કે સંમત નથી એવું નથી, પરંતુ જો યોગ્ય રીતે બિલ્ડર લોકોને વળતર આપશે તો બધા લોકો જોડાવા તૈયાર છે. પરંતુ અત્યારે જે લોકો મારા વિશે મીડિયાની અંદર ખોટી બ્રીફ કરી રહ્યા છે, હું આખા રીડેવલપમેન્ટની અંદર કોઈ સાથે જોડાયેલો નથી. કયા બિલ્ડર છે એની પણ મને ખબર નથી.
અને લોકો મારા વિરુદ્ધમાં છે. પાછળના મારા સોસાયટીની અંદર 2 બ્લોક ટીપી રોડની અંદર આવતા હતા ત્યારે મેં ડીવાયએમસીને અને ધારાસભ્યને રજૂઆત કરીને છે તે સાથેના જે કમિટી મેમ્બરો છે એમને ફોન કરીને ધમકાઈ રહ્યા છે કે અમે તમને રીડેવલપમેન્ટ નહીં કરવામાં આવીએ. પોલિટિકલ પાર્ટીનું કોઈ ઇન્ફ્લુઅન્સ આની અંદર કામ કરી રહ્યું એવું અમને અંગત રીતે લાગી રહ્યું છે. અમારા ત્યાં ભાજપના એક કોર્પોરેટર છે, એની અગ્રતા હેઠળ બધા રીડેવલપમેન્ટના અસહમત સભ્યો છે એ બધા ઉકરસી સોસાયટીમાં અમારા ડેવલપમેન્ટ હોય છે, મતલબ કે સરકારમાં હોવા છતાં સરકાર વિરુદ્ધમાં છે, પોતાની ઇલીગલ ડિમાન્ડ વધારે પડતી છે પોતાની. મને ખુદને જાનથી ધમકી મળી રહી છે અત્યારે. મને ખુદને ખબર નથી કે આવતીકાલે મારા ઘરમાં તો જઈશ કે નહીં, એવી ધમકી બધી છે મને. માનની સુંદરભાઈ ખાચર દ્વારા, એના ભાઈઓ દ્વારા. સોસાયટી રીડેવલપમેન્ટમાં જઈ રહી છે અને અમારા સોસાયટીમાં 85% રેડી છે રહીશો, તો લોકો રીડેવલપમેન્ટ અટકાવે છે. 22 લોકો એવા છે કે જેમને નથી થવા દેવું, પણ એનું રીઝન એક જ છે કે એ લોકોને પોતાના સ્વાર્થ જોઈએ છે, પોતાનો લાભ જોઈએ છે. કાલ બપોરે બિલ્ડર દ્વારા અમારા મૂકીને આવ્યું હતું કે બોર્ડ મૂક્યું કે રીડેવલપમેન્ટ અહીંયામાં મકાન રહેવા જેવું છે નહીં, એના હિસાબે મેં મારું બાજુનું મકાન ખાલી કરીને બીજે લીધું. ઘણી બધી કન્ડિશન એવી છે કે અમે એકલા રહી શકાય એવી કન્ડિશન નથી. ગમે ત્યારે ગમે તે મકાન ગમે તે વસ્તુ પડે તો કોઈ જ ભરોસો નથી. એટલે ખરેખર નિરાલીમાં રીડેવલપની જરૂર છે. ન જે અમે લોકો બધી શરૂઆત કરી છે અને જેને બધો સાથ આપ્યો છે એના વિરુદ્ધ લોકો એ લોકોના મનમાં શું છે કે એ લોકોના મનમાં શું વિચાર છે. તો નિરાલી સોસાયટીના સ્થાનિકોએ ધારાસભ્યોને આડે હાથ લીધા છે. સ્થાનિક મહિલાએ ધારાસભ્ય અમિત ઠાકર પર રોષ વ્યક્ત કર્યો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કેમ મદદે ન આવ્યા? મકાન પડવાથી અમારો જીવ જશે તો જવાબદારી કોની? તમને ફોન કરવા છતાં તમે જવાબ નથી આપી રહ્યા તેવું સ્થાનિક લોકો જણાવે. હા, નહીં ચલાઈએ, નહીં ચલાઈએ. તમે અમારું કાઈ કરતા નથી. અમે કાલ મરી જઈશું. અમે તમે ધારાસભ્ય છો, આવી રીતે ન હોય. તમે મારી પાસે આયા ક્યારે? પણ તમારી પાસે આવવા માટે અમારે અમારો જીવ જોખમમાં નાખવાનો ભાઈ. 5 વખત તમને કેટલી વાર અરજી કરી, તમે કાઈ નથી આપતા. રાજુલા જાફરાબાદ વિધાનસભામાં ભાજપમાં જૂથવાદ. એમએલએ હીરા સોલંકી અને પૂર્વ એમએલએ અમરીશ ડેર વચ્ચે ગજગ્રાહ સામે આવ્યો છે. રાજુલા જાફરાબાદના પૂર્વ એમએલએ અમરીશ ડેરનું શક્તિ પ્રદર્શન અને લોકોની સુખાકારી માટે સહકારી ક્ષેત્રમાં અમરીશ ડેરે ઝંપલાવ્યું છે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અને ત્રિવિધ કાર્યક્રમમાં હીરા સોલંકીને ઉડીને આંખે વળગે તેવી ગેરહાજરી જોવા મળી. ગૃહમંત્રી અમિતભાઈ શાહને સહકાર વિભાગ આપવામાં આવ્યો, એના કારણે સમગ્ર દેશમાં એક સમાનતાથી સહકારી પ્રવૃત્તિ આગળ વધે એવા મોડલ બાયલોજ આપીને એમણે એક ઇતિહાસ સર્જ્યો છે. વિવિધ રાજકીય પક્ષની સરકારો હોવા છતાં દેશના તમામ રાજ્યોએ એ બાયલો સ્વીકાર્યા. એ સહકારી પ્રવૃત્તિમાં મોદી સાહેબની તરફથી લાગણી કયો કે રાજકીય અને સામાજિક બધા જ આગેવાનોએ સહકારી પ્રવૃત્તિઓ વધુ વેગવંત બને એના માટેના નમ્ર પ્રયાસો કરેલા. એ સંદર્ભે રાજુલા શહેરમાં રાજુલા વિસ્તારમાં આજે 3 જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ એટલે કે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો. સહકાર શિરોમણી આદરણીય દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. તો પહેલગામ આતંકી હુમલાને લઈને દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે. દિલીપ સંઘાણીએ પીએમ મોદીના નેતૃત્વના વખાણ કર્યા છે. એક પણ આતંકવાદીઓને છોડવામાં નહીં આવે. આતંકવાદી જ્યાં હશે ત્યાં સફાયો થશે. પહેલગામના બનાવ પછી તરત એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે. જ્યાં હશે ત્યાં સફાઈઓ થશે. ધીરે ધીરે રોજ આતંકવાદીઓના સફાયાની સમાચારની વિગતો બહાર આવી રહી છે. એટલું જ નહીં, એના કારણે વધારે બળપૂર્વક કામ કરવા માટે જ્યારે બોર્ડર ઉપર અશાંતિ હોય ત્યારે દેશની અંદર અશાંતિ ઊભી ન થાય એટલે પાકિસ્તાનના તમામ નાગરિકોને આઝાદી પછી પહેલો એવો પ્રસંગ છે. લડાઈઓ પણ આપણે થઈ ચૂકી કે પાકિસ્તાનના નાગરિકોને દેશમાંથી તગડી મૂકવા. સાબરકાંઠા ભાજપ સંગઠનની નવી સંરચના બાદ વિવાદ સર્જાયો છે. ઓડિયો ક્લિપ વાયરલ થતા શહેર સહિત જિલ્લા ભાજપમાં હડકંપ મચ્યો છે.
વાયરલ ક્લિપમાં ભાજપ શહેર પ્રમુખને આકરા સવાલ કરાયા છે. હિંમતનગર શહેર ભાજપ સંગઠનની રચનામાં પક્ષપાતનો આક્ષેપ થયો છે. એમએલએ પદાધિકારી સહિતની સેન્સ લીધા વિના પ્રક્રિયાનો આક્ષેપ થયો છે. સંગઠનની રચનામાં ચોક્કસ જૂથના હોદ્દેદારોની નિમણૂક કરાતા રોષ જોવા મળ્યો. એટલે માયા મીડિયા વાત મળી છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, પણ એ હું તપાસ કરીને સંગઠનમાં વાત કરીને પછી આગળ ખાતરી કરીને ભાઈ કહું છું. ને હજુ કોઈ ખાતરી કરીને ભાઈ તમને ખુદ ક્લિપ છે, મને પણ વાયા મીડિયા જાણ થઈ છે અત્યારે, એ મને ખ્યાલ નથી હજુ હાલ તો, પણ મને હમણાં વાયા મીડિયા ખબર પડી છે. ભાઈ આ ટીમ બનાવી છે, તમે યાર જવાબદાર વ્યક્તિ થઈને આ વસ્તુ તો કરાય યાર. ભાઈ કેતુલભાઈ નો આ જ ફોન આવ્યો મારા ઉપર યાર. નહીં, અમારા બોર્ડ નંબર 4 ના બધા રાજીનામા મૂકવા તૈયાર છે ભાઈ. ભાઈ એક બી તમારે આખા ગામમાં કઈ ક્ષત્રિય નહીં મળતો તમને? ભાઈ આજ ફોન આખી જિંદગી અમારે આજ કરવાનું છે ધંધા પછી. ના ના કશું તો ચિંતા ના કરો. આ વ્યાજબી વસ્તુ નહીં હતી ભાઈ. અરે આમાં જિલ્લાએ નક્કી કર્યું છે. અરે જિલ્લાએ નક્કી કર્યું તો જિલ્લામાં તમે શહેરના પ્રમુખ છો યાર, જવાબદાર વ્યક્તિ છો એક તમે યાર. હા વાત તો એમ બધી બરાબર, પણ જે નામો માંગે ને નામો મારા બધી વસ્તુ બરાબર છે, પણ યાર એક જ વોર્ડના તમે 3 મૂકા. પેલો ડેલિગેટ છે એની વાઈફ તો એને બી તમે બનાવી દો, એને શહેરના કોઈ લેવા દેવા નથી. એ વાત છે તો એ યોગ્ય નથી, એ વાત તો 100% સાચી છે. અને એને શહેરના કોઈ લેવા દેવા કરું ભાઈ, એટલે મેં રજૂઆત કાર્યકર કરું છું. હું શહેરના કોઈ લેવા દેવા નથી. જો અમે જી બી હું તમને કાલ પરમદાર અમે લોકો મિટિંગ કરવાના છીએ ને પછી આ બધા એક આજે રાજીનામું આવી દઉં. તો રાજ્યના કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલ આજે જૂનાગઢની મુલાકાતે છે. સર્કિટ હાઉસ ખાતે સરપંચ યુનિયનના હોદ્દેદારો, તાલુકા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે બેઠક યોજી હતી. ગઈકાલે રાત્રે જૂનાગઢ જિલ્લા પંચાયતના ડીડીઓ નીતિન સાંગવાનની બદલીનો ઓર્ડર થયો હતો. જૂનાગઢ જિલ્લા સરપંચ યુનિયનની નીતિન સાંગવાનની બદલી કરો એવી અમારી કોઈ માંગણી નહોતી કે તમે એની બદલી કરી નાખો એમ. અમારી માંગણી એવી હતી કે એની નીતિ રીતિ સામે જૂનાગઢ જિલ્લાના નાણાં પંચના 75% કામો પેન્ડિંગ હતા. સાથે સાથે મનરેગા યોજનાના જે આના પૂર્વ ડીડીએ જે મંજૂર કરેલા હતા તમામ કામો મનરેગા યોજનાના મંજૂર કરી નાખ્યા. જે વિકાસના પૈડા થંભી ગયા એ વિકાસ ચાલુ કરે અને પદાધિકારી સાથે સરપંચ સાથે જિલ્લા પંચાયતના સૌ સભ્ય સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સૌ સભ્ય અને પ્રમુખ સાથેનું સમન્વયભર્યું વાતાવરણ કરીને જિલ્લાનો વિકાસ થાય એવી અમારી રજૂઆત હતી. આજે મેં પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના સરપંચો, ધારાસભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો બધાની અગાઉથી જાણ કરી અને આ મિટિંગ રાખેલ. અને આ મિટિંગમાં બધાએ પોતપોતાના પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે. આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી વ્યવસ્થિતપણે પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટે ઝડપી કામગીરી હાથ ધરાય તે દિશામાં કામગીરી ચાલુ કરવાના છીએ. મહેસાણાના વિજાપુરમાં 2.82 કરોડના ખર્ચે વિશ્રામ ગૃહનું ઉદ્ઘાટન થયું છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે. વિજાપુરમાં 90 લાખના ખર્ચે ફાયર સ્ટેશનનું પણ ઉદ્ઘાટન થયું. 9 ગ્રામ્ય વિસ્તારોમાં કચરા નિકાલ માટે ઇલેક્ટ્રિક રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ટૂંક સમયમાં અદ્યતન હોસ્પિટલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિજાપુર હિંમતનગર હાઈવે પર 171 કરોડના ખર્ચે નવી હોસ્પિટલ બનશે. ડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન આ ડ્રગ્સ મળ્યું છે. ઇકો ગાડીમાંથી 375 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. રાજસ્થાનથી ભુજ લઈ જવાતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. થરાદ પોલીસે ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે એનડીપીએસ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ 3/5ના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે અને રોકી અને ચેક કરતા એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસે 375 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે. બજાર કિંમત પ્રમાણે 37,50,000નો ડ્રગ્સ થાય છે. તે આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસરના વિરુદ્ધ ગુનો પણ રજીસ્ટર કરવામાં આવે છે. ગાંધીસાગર જિલ્લાનો વતની છે, રાજસ્થાનનો, એને અમે પકડી લીધેલ છે. અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મુખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે.
સાબરકાંઠાના પ્રાંતિજમાં મોલવીના અત્યાચારનો મામલો જે છે તે સામે આવ્યો છે। 33 બાળકોને મેડિકલ ચેકઅપ બાદ બાળ સુરક્ષા ગૃહમાં મોકલાયા। 7 બાળકોના શરીર પર મારના નિશાન હોવાનું તપાસમાં સામે આવ્યું, તો 8 બાળકોને દુખાવો હોવાનું મેડિકલ તપાસમાં સામે આવ્યું છે। મદરેસામાં જુલ્મ ગુજારતા 8 બાળકો રાત્રે ભાગી છૂટ્યા હતા। રેલવે પોલીસે રડતા બાળકોને આશરો આપી કાર્યવાહી હાથ ધરી છે। પ્રાંતિજ પોલીસે 3 મૌલવીઓ સામે ગુનો નોંધી જેલ હવાલે કર્યા। તો પોરબંદરમાં હિરલબાગ ખંડણી અને અપહરણનો કેસ જે છે તે સામે આવ્યો છે। ફરાર આરોપી વિજય ભીમા ઓડેદરાની ધરપકડ કરવામાં આવી છે। વિદેશ ભાગી તે પહેલા જ મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરાઈ છે। મુંબઈથી ધરપકડ અને પકડ કરીને પોરબંદર લવાયો છે। પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને આ કેસમાં હિરલબા જાડેજાની પણ ધરપકડ થઈ ચૂકી છે। હિનેશ ભીમા ઓડેદરાની પણ ધરપકડ થઈ ચૂકી છે અને અજાણ્યા આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે। રાજકોટના ઉપલેટામાં ફરી હિન્દુ મુસ્લિમ વચ્ચે ઘર્ષણ થયું છે। હિન્દુ સમાજના મેહુલ ચંદ્રવાડિયાના ઘર પાસે માથાકૂટ થઈ છે। મોડી રાત્રે ઘર પાસે અપશબ્દો બોલી રહેલાને ટપરતા ઘર્ષણ થયું છે અને મુસ્લિમ સમાજના 4 લોકોએ ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે। મેહુલ ચંદ્રવાડિયાએ 4 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે નામજોગ 8 આરોપી સહિત 150થી પણ વધુ ઉપર દાખલ કર્યો છે ગુનો। ત્યારે ઉપલેટા પોલીસ સ્ટેશનના એએસઆઈ ફરિયાદી બન્યા છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મોરબીમાં માળિયા હળવદ રોડ પાસે મિલમાં આગની ઘટના સામે આવી છે। પેપર મિલના વેસ્ટ પેપરના મોટા જથ્થામાં આગ લાગી છે। મોરબી, ધાંગધ્રા, હળવદ સહિતની ફાયરની ટીમ પહોંચી ગોડાઉનમાં ભરેલા માલમાં કોઈ કારણોસર આગ લાગી। ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયાઓનો આતંક જોવા મળી રહ્યો છે। ઠાકર ધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી છે। 20 દિવસમાં 4 વખત બુલદ ટોલટેક્સનું બેરિયર તોડીને ફરાર થઈ રહ્યા છે। એક મહિલા ટોલકર્મી ટ્રક ચાલકોની અડફેટે આવતા માંડ બચી છે। તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આખરી ફરિયાદ નોંધાઈ છે। ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયાએ માફિયાના સીસીટીવી પણ મેળવ્યા છે। નંબર પ્લેટ વગરની ટ્રકનો ઉપયોગ કરી બેરિયર ઉડાવી દેવાયા। યાત્રાધામ દ્વારકામાં તુલાદાન મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। ધાર્મિક નગરીમાં ધાર્મિક સ્થળે તસ્કરો કડા કરી ગયા છે। ભગવાન બલરામજીના વસ્ત્રો ચોરી ગયા છે અને ભોજનાલયમાં દાન પેટીમાંથી રોકડની ચોરી કરવામાં આવી। 56 સીડી પાસે આવેલું છે તુલાદાન મંદિર અને ચોરીનો બનાવ સામે આવતા શ્રદ્ધાળુમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સીસીટીવી સાથે છેડછાડ થયાના પણ લોકોના આક્ષેપ છે। બનાવની જાણ થતાં જ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ। ગાંધીનગરનું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વિવાદમાં આવ્યું છે। એબીવીપીએ આઈઆઈટી પરિસરના વાતાવરણ સામે વાંધો ઉઠાવ્યો છે। ઇસ્લામિક માન્યતાને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિ થતી હોવાના આક્ષેપ થયા છે। હિન્દુ ધર્મના તહેવારની ઉજવણીની પરવાનગી ન મળતી હોવાનો પણ આરોપ થયો છે। કેમ્પસમાં હિન્દુ ધર્મ કાલ્પનિક ધર્મ હોવાની વાતો થતી હોવાનો દાવો છે। કેમ્પસમાં દેશ વિરોધી લોકોને લેક્ચર માટે બોલાવતા હોવાનો પણ આરોપ છે। કેમ્પસમાં થીસિસ પ્રોજેક્ટ્સ ઇસ્લામથી જોડાયેલા વિષયો પર થઈ રહ્યા છે અને કોલેજના પ્રોફેસરોએ કાશ્મીરને પાકિસ્તાન સાથે સરખાવ્યું છે। એબીવીપીએ પરિસરમાં ચાલતી આ પ્રકારની પ્રવૃત્તિ રોકવા માંગ કરી। ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં આવેલી આઈઆઈટી ગાંધીનગર એવા પ્રોફેસરોને યુનિવર્સિટી ઓફ કોલોરાડોના અથર ઝિયા નામના પ્રોફેસરને બોલાવે છે લેક્ચર માટે, જે સ્ટડી કરે છે, જે રિસર્ચ કરે છે અને એમાં પ્રૂવ કરે છે કે કાશ્મીર એ મિલિટરી શાસનમાં છે। કાશ્મીર એ ફ્રી નથી। કાશ્મીરને પાકિસ્તાન સાથે સરખાવતા લોકોના લેક્ચરો એ આઈઆઈટી ગાંધીનગરમાં થાય છે અને કાશ્મીરનો પ્રોબ્લેમ શું છે સમજવાની પ્રયાસ થાય છે। આ વાત તો ભારતની અને રાષ્ટ્રની સુરક્ષા માટે પણ કેટલી ખતરાજનક છે આપ સૌ જાણી શકો છો। એટલું જ નથી, વડોદરા શહેરમાં બન્યો હિટ એન્ડ રનનો બનાવ। ટ્રાવેલ્સ બસ ચાલકે બાઇક સવારને અડફેટે લીધો।
બાઇક સવારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. મૃતક માનવ પરમાર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો. ખાનગી ટ્રાવેલ્સનો ડ્રાઈવર અકસ્માત સર્જીને ફરાર થયો છે. હિટ એન્ડ રનમાં અન્ય બાઇકને પણ નુકસાન થયું છે. ખિસકોલી સર્કલ પાસે મોડી રાત્રે આ ઘટના બની હતી. અટલાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માનવ છે, પરમાર માનવ દેવજીભાઈ, મારા કઝિન બ્રધર છે, મોટા પપ્પાનો છોકરો થાય છે. એ રાત્રે ખિસકોલી સર્કલથી એના ઘરે પરત જતો હતો. ત્યારે ખિસકોલી સર્કલથી વડસરની વચ્ચે એક બસવાળાએ યુટર્ન માર્યો રોંગ સાઈડ પર. એ પ્રમાણે અકસ્માત થયો છે અને મારા ભાઈનું મૃત્યુ પામ્યા છે. એ કશે જાણ નથી અત્યારે. બસ ઘટના સ્થળેથી થોડેક જ આગળ છે. બસ મળી ગઈ છે પણ ડ્રાઈવરનો કોઈ જાણ નથી થઈ અમને. SR ટ્રાવેલ્સ કરીને છે, બસ પર લખેલું છે SR ટ્રાવેલ્સ. અમે આગળ સુધી હતી તો 1:10 છે ને મને અવાજ આવ્યો. મારું સ્ટેન્ડ જે સોડાનું સ્ટેન્ડ પડ્યું ને તો અવાજ આવે. મારી ગાડી પણ ડેમેજ થઈ ગઈ છે. આગળનું જે ચેપી બેપી બધું વળી. સુરતમાં શેર બજાર અને આઈપીઓમાં રોકાણના નામે છેતરપિંડીનો કેસ જે છે તે સામે આવ્યો છે. રોકાણની લાલચ આપી ₹87,67,000ની છેતરપિંડીની ઘટના બની છે. સુરત સાયબર ક્રાઇમ સેલે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી વિપુલ તળાવિયા અને અજય વસરાને ઝડપી પાડ્યા છે. આરોપીઓ શેરબજાર એક્સપર્ટ હોવાની ઓળખ આપી હતી. ફરિયાદીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવ્યું. કસ્ટમર સર્વિસનું કહીને શેર ટ્રેડિંગ કરવા માટે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. ચાર્જ પેટે કુલ 87,67,000 બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા. આરોપીએ ફરિયાદીને 16,000 રૂપિયા નફા સ્વરૂપે વિડ્રો કરાવ્યા. બાકીના રૂપિયા વિડ્રો ન કરવા દેતા છેતરપિંડી અંગેની જાણ થઈ. તો બનાસકાંઠાના ભાભરમાં મારામારીની ઘટનામાં કાર્યવાહી થઈ છે. પોલીસે હુમલો કરનાર 6 આરોપીની ધરપકડ કરી છે. ભાભરમાં ભર બજારમાં હુમલામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું. થોડા દિવસ અગાઉ ભાભરની અંદર ભર બજારની અંદર 2 જૂથો વચ્ચે સામસામે અથડામણ થઈ હતી ને ત્યારબાદ કહી શકાય કે જે 2 જૂથો તે સામસામે અથડામણ થતા મારામારીના દ્રશ્યો સામે આવ્યા. તમામ જે આરોપીઓ છે તેમને ભર બજારે કહી શકાય કે ડરનો માહોલ ઊભો કર્યો હતો. તેમને અનેક જે લોકો હતા તેમને માર માર્યો હતો, જેથી તેમને પોલીસે તાત્કાલિક અસરથી તેમને ઝડપી પાડ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ભાભરની અંદર અત્યારે પોલીસ રીકન્સ્ટ્રક્શન માટે તેમને લઈને આવી છે. કઈ જગ્યાએ ઘટના બની હતી, કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો હતો તે તમામ જે આ પોલીસ છે તે અત્યારે ઘટના સ્થળે લઈને આવી છે અને રીકન્સ્ટ્રક્શન કર્યું છે. ફરીવાર આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસે અત્યારે કડક પગલાં ભર્યા છે અને કડકમાં કડક કાર્યવાહી કરી છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. તો સુરતના ડિંડોલીમાં જૂની અદાવતમાં પિતા પુત્ર પર જીવલેણ હુમલો થયો છે. પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો પુત્ર અભિષેકે ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. હુમલાની ઘટના શનિવારે રાત્રે નવાગામ ડિંડોલી વિસ્તારમાં બની હતી. બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જે બાબતને લઈ પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરવાની અત્યારે તજવીજ ચાલુ છે. આ ઉપરાંત આ કેસમાં જે આરોપી છે એ 4 આરોપી પૈકી એક કુંદન સુનિલ ચૌધરી અને છોટુ ઉર્ફે રાજા સાહુ, આ 2ને ડિટેન કર્યા છે અને વધુ પૂછપરછ ચાલુ છે અત્યારે. અને પૂરતા પુરાવા મળી જવાથી બંનેની ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત જે ભોગ બનનાર છે એનું નામ રામ બચ્ચન છે અને એના જે છોકરો છે અભિષેક રામ બચ્ચન. તો અમરેલી જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી છે. અમરેલી એસપી સંજય ખરાત દ્વારા ગુંડા તત્વો સામે ઝુંબેશ. ધારગણી ગામના માથાભારે શખ્સે કેરીના ઇજારા માટે ધમકી આપી હતી. ધારગણીના માથાભારે તત્વની શાન ચલાલા પોલીસને ઠેકાણે લાવી છે. ધમકી આપીને પૈસા પડાવતા ગુગાવાડાના ઈશાન ઠેકાણે લાવવામાં આવી છે. માફી માંગી ગુંડાગીરી નહીં કરવાની ગુગાવાડાની અપીલ છે. માથાભારે શખ્સોનો હાથ જોડીને માફી માંગતો પણ વિડીયો વાયરલ થયો છે. રાજકોટ આરોગ્ય વિભાગની પાણી વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. શહેરના અલગ અલગ 49 જગ વિક્રેતાઓને ત્યાં સેમ્પલ લેવામાં આવ્યા.
44 પાણીના સેમ્પલમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે જોવા મળ્યું. 3 પાણી જગ વિક્રેતાઓને ત્યાં સેમ્પલ એક્સેલેન્ટ આવ્યા છે, ત્યારે 2 સ્થળે રિપોર્ટ સેટિસ્ફેક્ટરી અને 5 સ્થળે ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ આવ્યા છે. 39 સ્થળ પર અસંતોષકારક રિઝલ્ટ સામે આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા પાણીના જગ વિક્રેતાઓને ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે રાજકોટ શહેરમાં વધતા જતા ઝાડા ઉલટી ઉપરાંત ટાઇફોઇડ અને મરડાના કેસીસ છે અનુસંધાને સતર્કતાના ભાગરૂપે રાજકોટ શહેરમાં ઘણા બધા એકમો જે છે બરફનું ઉત્પાદન કરી રહ્યા છે. ઉપરાંત ઘણા બધા જે છે કેરબાના પાણીથી વિતરણ જે કરી રહ્યા છે એના અનુસંધાને તમામમાં ખાસ કરીને બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ જે છે એની તપાસ અર્થે જે છે કુલ 49 એકમો પાસેથી પાણીના સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે અને આ કામગીરી હજી ચાલુ રહેશે. આ સેમ્પલ લઈને પીડી મેડિકલ કોલેજ ખાતે જે છે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે મોકલવામાં આવ્યા હતા અને એમપીએન કાઉન્ટ અને કોલિફોર્મ કાઉન્ટ જે છે આ બંને ટેસ્ટ કરવામાં આવતા 39 એકમોમાં બેક્ટેરિયાની હાજરી છે એ ખૂબ નિયત માત્રા કરતાં વધારે જોવા મળી હતી. અને છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આકરા પાણીએ જોવા મળ્યા. ફાયર સેફટી મામલે 18 જેટલી શાળાઓને 10,000નો દંડ ફટકાર્યો. દરેક શાળાને 10,000 દંડ 7 દિવસમાં જમા કરવા માટે આદેશ કરવામાં આવ્યો. ફાયર સુવિધાઓ ઊભી કરી ફાયર એનઓસી મેળવવામાં ચૂક કરી હતી. એનઓસી મામલે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. સંસ્થા દ્વારા ખુલાસો રજૂ કરવામાં આવ્યો નથી અને ખુલાસો નહીં કરનાર સંસ્થાઓને દંડ ફટકારતા હવે ખળભળાટ જોવા મળ્યો. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં 8 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. હાઈકોર્ટમાં ખોટી રજૂઆતને રજૂ કરનાર વિરુદ્ધ ફરિયાદ થઈ છે. રૂપિયા પરત ન આપવા પડે તે માટે ખોટો સમજૂતી કરાર રજૂ કર્યો. ચિશ્તિયા મોબાઈલ વર્લ્ડના દુકાનના માલિક અને પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ખોટા વ્યક્તિ સહી સમજૂતી કરારની હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. ઉછીના 12 લાખ રૂપિયા પરત ન આપવા માટે ખોટા કરાર રજૂ કર્યા. પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. તો આ તરફ રાજકોટના પરબધામના બાપુની તબિયતમાં સુધારો થયો છે. કરસનદાસ બાપુ સ્વસ્થ હોવાનો વિડીયો સામે આવ્યો છે. હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. બાપુની તબિયતમાં સુધારો આવતા ભક્તોએ હાશકારો લીધો છે. તો ખેડાના કઠલાલ તાલુકામાં દુષ્કર્મની ઘટના બની છે. યુવતીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યું છે. યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી. આરોપી કેરોલ પટેલની કઠલાલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગાંધીનગર એસએમસીની ટીમની સુરેન્દ્રનગરમાં દારૂના કટિંગ પર રેડ કરવામાં આવી. સાયલાના વાટાવર્ચ ગામની સીમમાં દારૂના કટિંગ પર રેડ કરવામાં આવી. એસએમસીની ટીમે ઇંગ્લિશ દારૂનો કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂ રોકડ સહિત કુલ 1.61 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પંજાબથી દારૂ લાવનાર ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરાઈ છે. દારૂ મંગાવનાર મોકલનાર સહિત 31 શખ્સો સામે ગુનો નોંધાયો છે. કુલ 33 શખ્સો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 15 દિવસમાં એસએમસીની બીજી રેડથી સ્થાનિક પોલીસ સામે હવે અનેક સવાલો ઉઠ્યા છે. મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટની પરીક્ષા પૂર્ણ થઈ છે. ધોરણ 12 પછી મેડિકલમાં એટલે કે એમબીબીએસમાં પ્રવેશ માટેની એન્ટ્રન્સ એક્ઝામ એકંદરે સહેલી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું. ધોરણ 12 પછી એમબીબીએસ મેડિકલ ક્ષેત્રમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા સૌથી મહત્વની હોય છે. આજની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓએ પણ હાશકારો અનુભવ્યો. છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રનું પ્રતિનિધિ મંડળ ગુજરાતમાં 22 સભ્યોનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું. ગ્રામીણ વિકાસ વ્યૂહરચના અંતર્ગત 7 દિવસના પ્રવાસે ગુજરાત મોડેલ પર ગ્રામ વિકાસની સફળતા સમજાવવા આયોજન થયું છે. 22 સભ્યોનું પ્રતિનિધિ મંડળ એનડીડીબી અને બારડોલી સુગરની મુલાકાત લેશે. અમદાવાદ હવે કલા પ્રેમીઓ માટે મહત્વનું સ્થળ બની રહ્યું છે. અમદાવાદ હવે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ માટે પણ પસંદગીનું શહેર બન્યું છે. ત્યારે અમદાવાદમાં જોધપુર આર્ટ ગેલેરી ખાતે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા લાપ્શીના દ્વારા ક્યુરેટ કરાયેલા આર્ટ વર્ક્સનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. વિક્ટોરિયા લાપ્શીના પોતાના ક્યુરેટરિયા ડબ્લ્યુ સાથે પોતાના આર્ટ્સ અને
આર્ટિસ્ટિક સેરેનેટ વિથ લાઇટ ઓફ લવ મનમીતમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન્સ કલાની દુનિયામાં એક નવી અને હૃદયસ્પર્શી જર્ની રજૂ કરી છે. આ એક્ઝિબિશનમાં આશરે 27 જેટલા પેઇન્ટિંગ્સ એક્ઝિબિટ કરાઈ હતી. એટલે મારા વાઈફ જ્યારે ભણતા હતા ત્યારે તેમણે આર્ટ સ્કૂલમાંથી ડબલ ગ્રેજ્યુએશન કરેલું છે ઓલરેડી. પછી વચ્ચે મીનવાઇલ એમનું એજ્યુકેશન ઇન્ટરનેશનલ ટ્રેડિંગમાં હતું, એટલે વચ્ચે એમના સબ્જેક્ટને વધારે એ કરતા હતા, એટલે વચ્ચે એમને આર્ટ બંધ કર્યું હતું. પણ હમણાં લાસ્ટ થોડાક ટાઈમથી મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે એમને ડિસાઇડ કર્યું કે હું પેઇન્ટિંગ સ્ટાર્ટ કરીશ, કે આ પેઇન્ટિંગમાંથી અમુક વસ્તુ જે વોટ એવર અમારી ઇન્કમ થાય એમાંથી અમુક % અમે મેન્ટલ હેલ્થને બધાની ચેરિટીમાં અમે આપી શકીએ. એટલે સ્પેશિયલી આ એક્ઝિબિશન અમે મેન્ટલ અવેરનેસ વીક અત્યારે ચાલે છે, એટલે એના માટે જ અમે આ વીકમાં જે એક્ઝિબિશન અમે રાખેલું છે. So total there are 30 paintings, 20 are downstairs in this gallery and 10 are upstairs. So these ones are abstract paintings, contemporary art. There are some sculptures and there are some acrylic on canvas paintings. And upstairs we have 10 paintings which are glowing in the dark. They are reflecting UV light. So there is a little bit different concept. તો જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. વધુ એક વૃદ્ધાને આંખલાએ અડફેટે લીધી છે અને પટેલવાડી વિસ્તારમાં આંખલાએ વૃદ્ધાને ફંગોળ્યા છે. હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે. તો ગાંધીનગરના અડાલજમાં દબાણો પર બુલડોઝર ફર્યું છે. હાઈવે આસપાસ પર રહેલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે. રોડને અડીને આવેલા કોમર્શિયલ બાંધકામ પર બુલડોઝર ફર્યું છે. સુમુલ ડેરીના દૂધના વેચાણની કિંમતમાં ભાવ વધારો થયો છે. 1 લીટર દીઠ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સુરત સુમુલ ડેરીએ દૂધના પાઉચની કિંમત વધારી છે અને 2 રૂપિયાનો ભાવ વધારો આવતીકાલથી લાગુ પડશે. અન્ય ખર્ચમાં વધારો થતાં દૂધ ઉત્પાદકો પર આર્થિક બોજ પડ્યો છે અને પશુપાલકો પશુપાલન વ્યવસાયમાં ટકી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુપીએસસીમાં પાસ ઉમેદવારોનું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માન થયું. વૈષ્ણોદેવી સર્કલ પાસે સરદારધામ ખાતે કાર્યક્રમ યોજાયો. યુપીએસસી સાથે વર્ગ 2 અને વર્ગ 3ના ઉમેદવારોનું પણ સન્માન થયું. સરદારધામમાં યુપીએસસી અને વર્ગ 2-3 પાસ કરનારનું સન્માન થયું. સરદારધામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું. સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત બનાવ્યું. એક ભારતને શ્રેષ્ઠ ભારત પીએમ મોદીએ બનાવ્યું. દરેક ક્ષેત્રમાં ભારત આગળ વધી રહ્યું છે. લેટેસ્ટ ટેકનોલોજીથી ભારત આગળ વધી રહ્યું છે. વડાપ્રધાને નાના માણસને કેન્દ્રમાં રાખી યોજનાઓ બનાવી. અરે ભાઈ, તું એક ઝાડ ઉગાડતી ને એક પેડ માકે નામ કરજે તોય તું દેશના વિકસિત ભારતમાં તારું સહભાગી. પાણી બચાવીશ તોય સહભાગી છું, વીજળી બચાવીશ તોય સહભાગી છું. એટલે આપણે શું કરવું છે, કેવી રીતે સહભાગી થવું, બસ એટલું મગજમાં રાખો કે આપણે સહભાગી થવું છે. અને તો આજે જે અહીંયાથી 4 આપણા યુપીએસસીમાં જે પાસ થયા છે એ લોકો માટે તો બહુ મોટું ચાન્સ છે કે એ લોકો સૌથી વધારે યોગદાન જો કોઈ આપી શકશે તો એ 4 લોકો આપી શકવાના છે વિકસિત ગુજરાત માટે, વિકસિત ભારત માટે. લોકોનો ઉપયોગ લોકોના મગજમાં રાખીને માન્ય વડાપ્રધાનશ્રીએ એક જ વસ્તુ કહી, સરકારી જેટલી યોજનાઓ બનાવી એની અંદર કેન્દ્ર સ્થાને નાનો માણસ, છેવાડાનો માણસને રાખીને બનાવી છે અને એના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને આપણે બધા એ કરી રહ્યા. સરદારધામ પણ ખૂબ સારી સેવા કરી રહ્યું છે અને એટલે જ અહીંયા આગળ આ સંસ્થા જે પ્રમાણે આગળ વધે છે એમાં બધાનો સહકાર મળતો જાય છે. આજે દિલ્હીથી હોય કે બીજા હૈદરાબાદથી હોય, બધાને એમ થાય કે ભાઈ આ સંસ્થામાં આપણે જોડાઈએ અને ફૂલ નહીં તો ફૂલની પાખડી. અહીંયા તો આખા હારના હાર બધા આપે છે. એટલે ખૂબ સારી રીતે સરદારધામ આગળ વધી રહ્યું છે.
તો યુપીએસસીમાં પાસ ઉમેદવારોનું આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે. તો પાટનગર ગાંધીનગરમાં આવતીકાલે પાણી કાપ મૂકવામાં આવશે. ગાંધીનગરના સેક્ટર 1 થી 30માં પાણી કાપ મૂકવામાં આવશે. નભોઈ પમ્પિંગ સ્ટેશનમાં ફોલ્ટના કારણે પાણી નહીં મળે. આકરી ગરમીમાં નાગરિકોએ પાણી કાપ ભોગવવો પડશે. તો પાટનગર ગાંધીનગરમાં આવતીકાલે પાણી કાપ મૂકવામાં આવશે. મહત્વનું છે કે ગાંધીનગર સેક્ટર 1 થી 30માં લોકોને પાણી નહીં મળે. તો અમરેલીના જાફરાબાદમાં અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી કરી છે. અસામાજિક તત્વોના ગેરકાયદે કરેલ દબાણો પોલીસે તોડી પાડ્યા. કોળીવાડા અને લાઇટ હાઉસ રોડના દબાણો પર બુલડોઝર ફર્યું. સંજય બારૈયા અને ઇરફાન થેમે કરેલા દબાણો પોલીસે દૂર કર્યા છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનાર સામે એસપી સંજય ખરાતે કાર્યવાહી કરી. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.